મર્યાદા ભેદ નામનો ગ્રંથ મહાપ્રભુજીનો ષોડશ ગ્રંથમાં છે. એમાં 3 પ્રકારની સૃષ્ટિની મહાપ્રભુજીએ વાત કરી: પુષ્ટિ સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ અને પ્રવાહી સૃષ્ટિ. ગીતાજીમાં પણ ભગવાને દૌભૂત સર્ગો લોકેસ્મિન એમ કહીને 2 પ્રકારની સૃષ્ટિની વાત ગીતાજીમાં પણ કરે છે, દૈવી સર્ગ અને આસુરી સર્ગ. બંને પ્રકારના લોકો દુનિયામાં છે જ, પણ ઘણીવાર આપણને આસુરી વૃત્તિઓ વધારે પ્રબળ દેખાય દૈવી કરતા. તમે ક્યારેક કોઈ કથામાં એવું સાંભળ્યું, એક દુબળો પાતળો ગરીબ અસુર હતો, હંમેશા શું કહે, બહુ સોનાની લંકા વાળો, 10,000 હાથીના બળ વાળો. હંમેશા અસુરોને કેવા બળવાન બતાવવામાં આવે છે. ક્યારે કોઈ ગરીબ બિચાર અને બ્રાહ્મણ માટે કે કોઈ સંત માટે કે મહાત્મા માટે કે કોઈ અસુર માટે આવું કે ક્યાંય કોઈ કથામાં આવ્યું? હંમેશા અસુરો બળવાન દેખાય છે. પણ ગમે તેટલો બળવાન હોય, ધર્મની આગળ તો એની હાર જ થાય છે. ધર્મની મહત્તા બતાવવા માટે આસુરી વૃત્તિઓને બળવાન બતાવવામાં આવે છે કે આટલું 10,000 હાથીનું બળ હોય ને તો એ રામ આગળ રાવણ ટકી શકે એમ નથી. ધર્મ અને સત્યની આગળ આસુરી વૃત્તિઓ ટકી શકે એમ નથી. અને એટલા માટે હંમેશા વિલનને પાવરફુલ જ બતાવવામાં આવે, અને તો જ હીરો એના કરતા વિશેષ દેખાય કે આને મારી શકે એમ છે. અહીંયા દૈવી અને આસુરી બંને સર્ગ છે. ભગવાનને એમ થયું કે આ પાંડવો અને કૌરવોની વચ્ચે યુદ્ધ થાય એ સારું નહીં, કંઈક ઉપાય કરું તો યુદ્ધ ટળી જાય. અને દૂત બની ભગવાન દુર્યોધનને સમજાવવા માટે આવ્યા. દુર્યોધન પાસે પ્રભુ પહોંચ્યા છે. દુર્યોધન માની જા, તને ન ગમતા હોય, એ ગામમાં કઈ ઉગતું ન હોય, કઈ મળતું ના હોય, એવા 5 ગામ પાંડવોને આપી દે, હું જવાબદારી લઉં છું. યુદ્ધ ટળી જશે, એ લોકોને સંતોષ થઈ જશે. જાકો પ્રભુ દારૂણ દુઃખ દે, તાકી મતી પહેલે હર લે. ભગવાન જેને દુઃખ આપવાનું એની બુદ્ધિ પહેલા લઈ લે, પછી એને સંઘર્ષ જ સૂજે, એને સમાધાન ન સૂજે. ઘણીવાર થોડું છોડી દેવાથી શાંતિ મળતી હોય તો છોડી દેવું, પણ હું તો 1 પૈસો ના આપું એમ કરીને સંઘર્ષ પેદા કરશો. ઘણીવાર લોકો લડતા હોય, છેલ્લે વકીલ લઈ જાય પણ ભાઈને ન મળે, એવું થઈ જાય, સ્વજનોને ન મળે. આ સંઘર્ષનું આ જ થાય. હંમેશા પરિવારના સંઘર્ષો બીજાને લાભ કરાવતા હોય છે. આ પાંડવો કૌરવમાં જો બીજા બહારના લોકો જોડે લડવું બહુ સહેલું છે, ઘરના લોકો જોડે જ્યારે ઝઘડવાનું આવે ને ત્યારે ઘણું અઘરું થઈ જાય, કઠિન થઈ જાય. અને એટલા માટે ઘરમાં વડીલોનું નહીં સાંભળો તો બહાર વકીલોનું સાંભળવા જવું પડશે. જે વડીલોનું નહીં સાંભળ્યું તો ભાઈ વકીલોનું સાંભળવું પડે. એટલા માટે સમાધાન વૃત્તિથી જીવવું. થોડું છોડી દેવાથી સંઘર્ષ ટળતો હોય તો ટાળવાનો પ્રયાસ કરવો, અને શાંતિ અને આનંદ જ પરમ ફળ છે ને. અહીંયા હરિવંશરાય બચ્ચનની બધી કવિતામાં આવે, જબ લડાઈ अपनों से हो तब हारना जरूरी है, और लड़ाई जब खुद से हो तो जीतना जरूरी है. પોતાનાથી લડવાનું હોય ને ત્યારે જીતવું જરૂરી થાય. પોતાના હોય ત્યારે હારી જવામાં પણ જો શાંતિ મળતી હોય તે સફળતા છે. બધાને પછાડીને જીતી જવામાં જ વિજય નથી હોતો, ઘણીવાર બીજાને જીતાડવામાં પણ આપણી જીત છુપાયેલી હોય છે. કે આ ચાલ તું લઈ લે, ચાલ તારી પાસે. ભાગ્યમાંથી કોઈ નથી લઈ જવાનું. અહીંયા પ્રભુએ ખૂબ કોશિશ કરી પણ દુર્યોધન માનવા તૈયાર નથી. યુદ્ધ વગર સોયની અણી ઉપર જેટલી જગ્યા હોય એટલી નહીં આપો. તો પ્રભુએ કહ્યું થઈ જવા દે યુદ્ધ. ભગવાનને બાંધવા ગયો, ભગવાન વિરાટ રૂપ ધારણ કર્યું, તો મને ક્યાં બાંધી શકવાનું. જવા લાગ્યા પ્રભુ, આપના માટે 56 ભોગ બનાયા છે. દુર્યોધન, હું ભોજનનો ભૂખ્યો નથી, હું ભાવનો ભૂખ્યો છું. 2 અવસ્થામાં ભોજન થાય, કાં મારે ભોજનની કમી હોય ને કાં તું મારો પ્રિય હોય. આપણે ત્યાં તો અન્નની શુદ્ધિ પણ કેટલી કહી છે. તો તમને ભોજન કરાવશે કોણ? તો મારું ભોજન તો ક્યારનું તૈયાર છે. ત્યાં સુલભાજી અને વિદુરજી ઘણા સમયથી મનોરથ કરીને બેઠા હતા કે પ્રભુ અમારા ઘરે પધારે ને અમારી કણિકા અંગીકાર કરે. સુલભાજી સ્નાન કરવા પધાર્યા છે, વિદુરજીના હાથમાં માળા છે, ભગવદ નામનો જાપ કરી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ. અને એટલામાં દરવાજો ખટખટ્યો. ઉભા થઈને વિદુરજીએ દ્વાર ખોલ્યું અને સામે દ્વારિકાધીશ ઉભા છે. લોચન મનનો ઝઘડો, દયારામભાઈનું ભજન છે, દોડ છે. નેત્રો ને મનનો ઝઘડો થઈ રહ્યો. નેત્ર હટવા તૈયાર નથી અને મન કે છે અરે વ્યવસ્થા કર, આસન બિછાવ, સામગ્રી લાવ, આરતી ઉતાર. મન અને બુદ્ધિની વ્યવસ્થાની ચિંતા છે, અને નેત્રોથી, અપલક નેત્રોથી, અનિમેષ નેત્રોથી, એક પાપડ મટકાયા વગર, પલકાયા વગર
પ્રભુની રૂપ માધુરીના પાન કરી રહ્યા છે। વર્ષોનો મનોરથ પ્રભુ આપ અમારા ઘરે પધારો અને વર્ષોથી કોઈ સંકલ્પ કર્યો હોય, મનોરથ કર્યો હોય અને આપણા આંખની સામે પ્રગટ થઈ જાય। ઘણા આવ્યા છે, એકવાર વિશ્રામ ઘાટ જવું છે, એકવાર ગિરિરાજજીના દર્શન કરવું છે અને એકદમ ગિરિરાજજી સન્મુખ ખાડા કરીએ તો અવાક બની જઈએ, એમ થાય કે શું કરીએ ને શું ન કરીએ। મનોરથ હતો કે ક્યારેક મારી ગલીએ પધારો, મારા ઘરે પધારો। સુરભાજી અને વિદુરજી ટગર 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 જોયા કરે, પ્રભુને થયું આજે વ્રતનો જ દિવસ લાગે છે, આ ભોજનનું પૂછતા નથી। કાકાજી બહુ ભૂખ લાગી, અરે પ્રભુ હાથ તો અમારો મનોરથ હતો, દોડતા કેળા લઈને આવ્યા, બીજું કઈ ઘરમાં હતું નહીં, છાલ છોલે પણ નેત્રો તો પ્રભુ સામે, કાંઈ પણ કરે જુએ ઠાકોરજી સામે, કેળા છોલે, કેળું ફેંકે, છાલ ઠાકોરજી નામે, પ્રભુ જુએ, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, મારે બોલવાનું જ છે, લાવો એ પહેલા પ્રેક્ટિકલ કરી લો। છાલ આરોગવા લાગે, એક बार બે बार ને दृष्टि गई विदुर जी ने, अरे सुलभा ये क्या कर रही हो, ऐसे आरोगाया जाता, लाओ છોલ્યું, છાલ ફેંકી, કેળું આવ્યું, પ્રભુ આરોગ્યા ને એટલું બોલ્યા, કાકાજી જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી। રાગ રંગ में चतुर सुर प्रभु कैसे सुख उपजाए रे, आज गोपाल पाहुने आए निरखी नय नगाए। મનોરથ પૂરો કર્યો છે સુલભા વિદુરજીનો અને પ્રભુ ત્યાંથી પધાર્યા છે। મનમાં કોઈક ને કોઈક અલૌકિક મનોરથ જરૂર લાગે, તમને ભલે અસંભવ લાગતો હોય પણ પ્રભુ ઈચ્છે ને તો એ જરૂર પૂરો કરશે। હું તો કહું ને, સામર્થ્ય કરતા વધારે ઊંચો મનોરથ કરો। ક્યારે પણ મનોરથ કરવામાં પોતાના લૌકિક સામર્થ્યને નહીં જોવું, આપણે થોડી આવી કથા, આપણે થોડી આવો આપણે થોડી આવો, એવું ક્યારેય નહીં વિચારો। મનોરથ પોતાના સામર્થ્ય પ્રમાણે નહીં, ઠાકોરજીનું સામર્થ્ય જોઈને કરવું। એને જો ગમી જશે તમારો મનોરથ તો સામર્થ્ય આપવામાં એને ક્ષણની પણ વાર નહીં લાગે, તમારા દિવસો ફેરવવામાં પ્રભુને ક્ષણની વાર નહીં લાગે। એટલે ક્યારે પોતાની સીમિત સામર્થ્યની મર્યાદામાં મનોરથ નહીં કરવો। મનોરથ તો મનની કલ્પનાઓની ઉડાન સાથે કરો કે મારા મનનો આ મનોરથ છે, ભલે તમને સામર્થ્યની બહાર લાગે, તમને અત્યારે કલ્પના લાગે છે। અને આપણે આપણા જીવનમાં જો ઘણી વાર આપણે ખાલી વિચાર્યું હતું ક્યાંક જોઈને, અને કેટલા મનોરથો ઠાકોરજી પૂરા નથી કર્યા આજ સુધી, જે આપણી ખાલી કલ્પનામાં હતા। તો પ્રભુ ઈચ્છે તો પ્રભુ માટે કાંઈ અસંભવ નથી। એટલે જ કહ્યું, ઠાકોરજી માટે વિપરીત ભાવના અને અસંભાવના ક્યારે નહીં કરે। અસંભાવના કોને કહેવાય? નાનકડા લાલન હોય, આપણે 56 ભોગ ધર્યો હોય, આટલા નાના લાલન આટલો મોટો 56 ભોગ કઈ રીતે આરોગશે? પ્રભુ લૌકિક નથી, આપણા નેત્રોથી આપણા માટે નાના બનીને બેઠા છે। એ આરોગવાની જરૂર પડશે ને ત્યારે તો સહસ્ત્ર ભુજાધર કે, એમ તો બધું જે મનકુટ આરોગ્યા ને, દેખો હરિ ભોજન કાર। ક્યારે પણ પ્રભુ માટે કાંઈ અસંભવ નથી। આવું ઠાકોરજી થોડી કરે, આમ થોડી થાય, આવું થોડી થાય, આ બધી તમારી લૌકિકતા છે, જે તમને સીમિતતામાં, તમારા સામર્થ્યની સીમિતતામાં બાંધી રાખે છે। પણ જ્યારે લૌકિકતાના દ્વાર તૂટશે અને અલૌકિક મનોરથનો, જેમાં પ્રભુના સુખનો વિચાર હશે, એવો કોઈક મનોરથ કરશો ને તો તમારા સામર્થ્યથી અધિક ઠાકોરજી દાન કરશે। પ્રભુ પધારી ગયા, યુદ્ધ નિર્ધાર થયો કે હવે યુદ્ધ થશે જ। વિદુરજીને એમ થયું કે મારે લડતા જોવા નથી, યાત્રા કરવા માટે નીકળી ગયા। 36 વર્ષ સુધી વિદુરજીએ યાત્રા કરી છે। અહીંયા મહાભારતનું યુદ્ધ થઈ ગયું, યાદવા સ્થળી થઈ ગઈ, ભગવાન સુધામ પધારી ગયા, પણ વિદુરજીને કોઈ સમાચાર નથી। દરેક તીર્થોના નિયમ પાળતા પાળતા યાત્રા કરે છે। ઉદ્ધવજી સાથે મેળાપ થયો અને ત્યારે ઉદ્ધવજીએ આ બધા જ વૃત્તાંત કહ્યા। પ્રભુ પણ સુધામ પધારી ગયા, એ સાંભળ્યું તો બંનેનું હૈયું ભરાયા। ભાગ્યશાળી છો આ વિદુરજી, અંત સમયમાં પ્રભુ તમને યાદ કરતા હતા। જો આપણે તો યાદ કરીએ, પણ પ્રભુ આપણને યાદ કરે ખબર કેમ પડે? જે દિવસે સેવા કરતા કરતા ખૂબ આનંદ આવતો, હૃદયમાં અકારણ પ્રસન્નતા જાગતી હોય, તો માનજો મારા ગુરુ મને યાદ કરી રહ્યા છે, મારા વલ્લભ મને યાદ કરી રહ્યા છે। અનેક અનેક લક્ષણો જોઈ શકાય। જે દિવસે પ્રભુ બહુ મરકાતા તમારી સામગ્રી આરોગ્ય એવું તમને લાગે ને, ત્યારે માનજો આજે મહાપ્રભુજીએ મને યાદ કર્યો છે। શ્રી વલ્લભ શ્રીજીની સેવામાં મારી સુધી લીધી છે। અનેક લક્ષણો આપણે ત્યાં બતાવ્યા છે કે પ્રભુ આપણને યાદ કરે એના લક્ષણ શું। અહીંયા કહ્યું કે તમે મૈત્રેય મુનિને જઈને મળો। આવ્યા છે ઉદ્ધવજી, વિદુરજી મૈત્રેય મુનિ પાસે। મૈત્રેય મુનિએ કહ્યું, આવો યમરાજ, આવો ધર્મરાજ, હું આપને ઓળખું છું। આપ કેવલ વિદુરજી દાસીના પુત્ર નથી, પણ પૂર્વ જન્મના યમરાજા છો।
માંડવ્ય મુનિના શ્રાપને કારણે દાસીપુત્ર રૂપે આપનો જન્મ થયો છે. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. સૌથી પહેલો પ્રશ્ન કર્યો, અને જાણે આપણો જ મનનો પ્રશ્ન ન પૂછ્યો હોય, અને પ્રશ્ન પૂછતા કહ્યું, સુખાય કર્માણિ કરોતિ લોકો નતૈ સુખમ વાન્યદુપારમં વિંદેત ભૂય તતએવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. દુનિયાનો દરેક માણસ સુખ માટે કામ કરે છે, છતાં એને દુઃખ કેમ મળે છે? કોઈ દુનિયાનો વ્યક્તિ દુઃખ મેળવવા કામ નથી કરતો. ખરાબ કામ પણ મેળવવા તો સુખ માટે જ કરે. કોઈ હું મરી જાઉં તો સુખી થઈ જાઉં, ખરાબ કાર્ય પણ એનું ઇન્ટેન્શન તો સુખ જ હોય છે. દુનિયામાં કોઈને પણ દુઃખ જોઈતું નથી, અને છતાંમાં દુનિયામાં કોઈ એવું નહીં હોય જેને દુઃખ ન હોય યા દુઃખ ન મળ્યું હોય. આ દુનિયાનો એકમાત્ર એવો તત્વ છે જે કોઈને જોઈતો નથી છતાં બધા પાસે છે. એનું કારણ, જ્યાં સુખ છે ત્યાં માણસ નથી શોધતો. અનેક આપણે ત્યાં તો કેટલા ઉપાયોને કેટલા પ્રકારની, મૂળ કારણ એ જ છે, કોઈ પણ સુખ એ દુઃખની સમાપ્તિ ન કરી શકે. કારણ કે આપણા પ્રત્યેક સુખ નાશવંત છે. એ સુખના સાધનો ને કારણો નાશવંત છે, એક દિવસ જવાના છે. તો જવાની વસ્તુ કાયમી સુખનું કારણ કઈ રીતે આપી શકે? સમાધાન કેમ? અને એટલા માટે દુઃખનો અંત ક્યારે થશે? જ્યારે સાચા દુઃખનું ભાન થશે. અને સાચું દુઃખ છે ભગવાનથી વિખૂટા પડે હજારો જન્મોનો અંતરાય થયો છે. એ જે આત્માનું પરમાત્માથી વિખૂટા પડ્યાના દુઃખનો અહેસાસ થશે ને, ત્યારે આ બધા જ સાધારણ દુઃખો, આત્માના દુઃખનો અહેસાસ થશે તો મનના દુઃખો બધા સમાપ્ત થઈ જશે. બાકી મનને બહેલાવવા માટે ગમે તેટલા રમકડા ભેગા કરો, પણ એનો અંત નહીં લાવી શકે. થોડી વાર માટે દુઃખને ભૂલવી દેશે. એટલે મારું બે પુરુષાર્થ છે, દુઃખા ભાવમ સુખમ ચેતી, પુરુષાર્થ દ્વયમ મતઃ. એક છે દુઃખનો અભાવ, બીજો છે સુખનો અનુભવ. કોઈ અઠવાડિયાથી ભૂખ્યું હોય અને એને સૂકો રોટલો કોઈ આપે ને ખાઈ જાય, એમ કે મજા આવી? ના, દુઃખ ગયું. મજા તો ત્યારે આવે જ્યારે રસગુલ્લા મળ્યા હોય. સૂકા રોટલાથી દુઃખનું નિવારણ થયું, પણ સુખનો અનુભવ તો ત્યારે થાય જ્યારે કોઈ મીઠાઈ કે સ્વાદિષ્ટ વસ્તુ મળી હોય. એમ જ સંસારના મળેલા સાધનો એ સૂકા રોટલા જેવા છે. ઘણીવાર દુઃખને ભૂલવી દે તો આપણને સુખ જેવું લાગે. સાચા સુખનો અનુભવ તો પરમાત્મામાં છે. આગળ સૃષ્ટિ વિષયક પ્રશ્નો કર્યા. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય? ભગવાનની નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા અને કહ્યું, જાઓ મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. પણ કહ્યું કે આ પૃથ્વીને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે. પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં સ્થાપિત કરો, અનુકૂળ માહોલ વાતાવરણ બને, અને ત્યારે સૃષ્ટિનો વિસ્તાર થાય. એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલીએ વરાહ ભગવાન કી જય. વરાહ ભગવાનનું પ્રાગટ્ય થયું. ભયંકર યુદ્ધ થયું છે હિરણ્યાક્ષ જોડે. હિરણ્યાક્ષને માર્યો, પૃથ્વીને લઈને પધાર્યા, બ્રહ્માંડમાં સ્થાપિત કરી છે, અને સ્થાપિત કરી અને અનુકૂળ વાતાવરણ બનાવ્યું છે. કારણ કે જ્યાં સુધી માહોલ ના હોય તો વિસ્તાર કેમ થાય? અને એ જ વરાહ ભગવાન, અહીંયા સુકર ક્ષેત્ર છે, બ્રજની બહાર જાઓ અને ત્યાં શ્યામ પડી ગયા હતા. આટલું યુદ્ધ થયું ને, અને એકદમ કાળા વરાહ ભગવાન થઈ ગયા હતા. ત્યારે અહીંયા સ્નાન કર્યું સુકર ક્ષેત્રમાં, બ્રજમાં છે, અને શ્વેત બન્યા. અને ત્યારથી શ્વેત વારાહ કલ્પનો પ્રારંભ થયો. એટલે જયારે સંકલ્પ કરીને શ્વેત વારાહ કલ્પે, ત્યારથી શ્વેત વારાહ કલ્પ પ્રારંભ થયો. અહીંયા સૃષ્ટિનો વિસ્તાર કરવાની આજ્ઞા કરી. મનુ અને શત્રુપા, મન પ્રધાન મનુ છે, અને એની વૃત્તિઓ શતરૂપા, 100 રૂપા વૃત્તિઓ, અનેક વૃત્તિઓ મનની છે. વિસ્તાર કરવાનું કહ્યું. 3 પુત્રી થઈને 2 પુત્ર થયા. દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. 3 પુત્રી થઈ અને 2 પુત્ર થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. દેવહૂતિના વિવાહ કરદમજી સાથે કરવામાં આવ્યા. કરદમજી એવા સંકલ્પ સાથે વિવાહ કર્યા કે પુત્ર થશે પછી સંન્યાસ લઈ લઈશ, પણ વિવાહ કરતાની સાથે સમાધિમાં બિરાજી ગયા. દેવહૂતિએ ખૂબ સેવા કરી, શરીર સૂકવી નાખ્યું પોતાનું, ક્યારે સામે જોયું પણ નહીં. અને એક દિવસ દ્રષ્ટિ પડી કે અરે મારી પાછળ આને પોતાનું શરીર ઓગાડ્યું. જીવનમાં ઘણી વાર એવું થાય, બહારના લોકો થોડી મદદ કરે ને તો જ્યારે મળે ત્યારે થેન્ક યુ કયા કરે.
અને ઘણા ઘરના લોકો કહેતા ન હોય પણ આપણા માટે જીવન ઘસી નાખતા હોય, પણ એમને ક્યારે થેન્ક યુ ના કહીએ. એ મા રૂપે હોય, દીકરી રૂપે હોય, પત્ની રૂપે હોય, બહેન રૂપે હોય, કોઈ પણ ઘણા રૂપે, એ પતિ રૂપે હોઈ શકે, ભાઈ રૂપે હોઈ શકે, પિતા રૂપે હોઈ શકે. આપણી સફળતામાં ઘણા પગથિયાઓ બન્યા છે, પણ ઘણી વાર ઉપર ચડ્યા પછી પહેલા બીજા ત્રીજા પગથિયાને ભૂલી જઈએ. જીવનમાં નાનો ઉપકાર પણ જીવનમાં યાદ રાખો, ભૂલવું નહીં. આપણા જીવનના ઘડતરમાં કોઈનો પણ હાથ કે સાથ રહ્યો હોય ને, એને વાગોળતા રહે, અવસર મળે તો એનો આભાર માનતા રહે કે આ બધાનો. કારણ કે આપણે કે હું અહીંયા પહોંચ્યો તો આપણે એકલા નથી હોતા, કેટલા લોકો પગથિયા બન્યા હોય છે, નાની મોટી કેટલા લોકોની મદદ અને સાથ જીવનમાં આપણે લીધો હોય છે, પણ એને આપણે ભૂલી જતા હોઈએ છીએ. સજ્જન વ્યક્તિઓ સ્મરણ કરતા હોય છે. અને જેટલા ઝાડ પર ફળ ઉગે એટલું ઝાડ ઝૂકતું જાય, એમ તમારામાં જેટલા ગુણો, સામર્થ્ય, પદ, પ્રતિષ્ઠા મળતી જાય, એમ નમ્રતા વધવી જોઈએ. હું અહીંયા છું એની પાછળ ઠાકોરજીના આશીર્વાદ છે. જેટલી દીનતા, નમ્રતા આવશે એટલું તમારું સન્માન વધશે. આ બે ત્રણ વસ્તુ માંગવાની ન હોય, મેળવવાની હોય. માન માંગવાનું ન હોય, મેળવવાનું હોય. માન માંગવા જશો ને લોકો આપી પણ દેશે, પણ એને આપ્યું એ એની મહાનતા છે, આપણી નહીં. સન્માન કરનારની મહાનતા છે કે આપણને એ માન આપી રહ્યો છે. પણ માંગીને મળે એની શું મજા છે? પ્રેમ માંગવાનું ન હોય, મેળવવાનું હોય. માંગીને મળે એનો શું આનંદ? તો અમુક વસ્તુ તો પ્રાપ્ત કરવાની હોય, સન્માનનીય બનવાનું હોય. એટલે લોકો પ્રશંસા કરે ને તો એને અપેક્ષા માનીને સ્વીકારવી કે મારી પાસે આ અપેક્ષા રાખે છે. તમને કોઈ ભગવદી કહે, વૈષ્ણવ કહે, આમ કહે, તમારી પ્રશંસા કરે તો માનવું કે મારે આવું બનવાનું છે. ઠાકોરજી આના મોઢે બોલાવી રહ્યા છે, તું ભગવદી થા, તું વૈષ્ણવ થા. એને અપેક્ષા રૂપે લો, પોતાની યોગ્યતા રૂપે. હું તો આમ છું એવું માની લેવાની. સૌથી મોટી ગેરસમજ જ એ છે કે દુનિયાના માન મેળવી પોતાને સન્માનની સમજી લેવું. સન્માન આપણો અધિકાર નથી, સામેવાળાનો વિવેક છે. પેલો વિવેકી છે કે જે આપણને રિસ્પેક્ટ આપી રહ્યો છે. જોયું દેવહૂતિને શરીર ઓગાળીને કઈ રીતે સેવા કરી, બહુ શુશ્રૂષયા આત્મશૌચેણ ગૌરવેણ દંભેન ચ દમેન ચ. અનેક સેવા કઈ રીતે કરાય એનો વિવેક બતાવે. અહીંયા થયું સુંદર વિમાન તૈયાર કર્યું, વિહાર કર્યો છે, 9 કન્યા થઈ, 10મા પુત્ર રૂપે. બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. આ એ સ્થાન છે જ્યાં સિદ્ધપુર કપિલ કરદમજીનું તપ જોઈ ભગવાનની આંખમાંથી અશ્રુબિંદુઓ પડ્યા હતા, એટલે ત્યાં બિંદુ સરોવર છે. અને અહીંયા કપિલ ભગવાનના સંગથી દેવહૂતિનો ઉદ્ધાર થયો, એટલે માતૃ શ્રાદ્ધ યા માતૃની વિધિ એ બિંદુ સરોવર પર કરવામાં આવે છે. ત્યારે જોયું, અરે મારા પર કૃપા કરવા માટે ભગવાન પધાર્યા છે. દેવહૂતિ ગયા પુત્ર પાસે, કપિલ ભગવાન પાસે. સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે. પ્રકૃતિ અને પુરુષનો ભેદ સમજાવ્યો અને કઈ રીતે આત્મોદ્ધાર, સર્વ મોહમાંથી મુક્તિ સિદ્ધ કરવી, અનાસક્ત ભાવ કેળવવો, અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે. શેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય બંને પ્રકારના સાંખ્ય શાસ્ત્રો છે. માતાનો ઉદ્ધાર થયો, કપિલ ભગવાન ગયા પૂર્વ દિશા તરફ. તૃતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. ચતુર્થ સ્કંદ સર્ગ લીલા, સર્જનમ સર્ગ. અને જેમ સર્ગ આ વિસર્ગ લીલા, વિવિધ પ્રકારનો સર્ગ. 4 પ્રકરણ વિભાગ મહાપ્રભુજીએ બતાવ્યા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ. 4 પ્રકરણમાં મહાપ્રભુજી આ ચતુર્થ સ્કંદને મૂક્યો. ધર્મ પ્રકરણમાં પ્રસૂતિને ત્યાં યજ્ઞ નારાયણ ભગવાનની પ્રાગટ્યની કથા. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા આવી. મોટું પદ મળ્યું, પ્રતિષ્ઠા મળી. થયું કે મારાથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી. સમાજ જ્યારે ઊંચા સ્થાને બેસાડે ને તો મોટા સ્થાને બેસનારાઓની જવાબદારીઓ પણ મોટી હોય છે. પણ મોટા સ્થાને કોઈ નાના મનવાળો વ્યક્તિ બેસી જાય તો એ સમાજનું નુકસાન કરતો હોય છે. પદ મળ્યું, પ્રતિષ્ઠા મળી, પ્રવેશ કર્યો દક્ષે. દેવતાઓની સભા હતી. 2 જણા ઊભા ન થયા, બ્રહ્માજી અને મહાદેવજી. બ્રહ્માજી મોટા છે અને મહાદેવજી સમાધિમાં હતા. પ્રભુનું ચિંતન કરી રહ્યા હતા. અને એને એમ થયું કે માને ઊભા થઈને માન ન આપવું પડે, એટલા માટે આંખ બંધ કરીને બેસી ગયા છે. આજ પછી મહાદેવજીનો યજ્ઞમાં ભાગ બંધ કરાવી દઈશ. પોતાના જમાઈ છે, ધર્મે 13 કન્યાઓ, આખો વર્ણન આવે છે.
પરણાવી ધર્મને. 14મી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી, સ્વધા પિતૃઓને પરણાવીને 16મી કન્યા સતીના વિવાહ મહાદેવજી સાથે થયા છે. અહંકારમાં આવેલા દક્ષ મહાદેવજી, વૈષ્ણવાનામ યથા શંભુ, પરમ વૈષ્ણવ મહાદેવજી છે. અને વૈષ્ણવની પ્રવૃત્તિ ઉપર શંકા કરી. થયું કે મહાદેવજીનો યજ્ઞમાં ભાગ બંધ કરાવી દઈશ અને પહેલો યજ્ઞ હું કરીશ. વિશાળ યજ્ઞ કર્યો છે દક્ષ પ્રજાપતિ. બધાને બોલાવ્યા, પોતાની દીકરીને જમાઈને જ આમંત્રણ ના આપ્યું. વિમાનો જતા હતા, આકાશમાંથી પૂછ્યું કે આ ક્યાં જઈ રહ્યા છે. નારદજી આવ્યા, કહ્યું આ તો તમારા પિતાને ત્યાં યજ્ઞ છે, તમે નથી જવાના. અરે ઘરમાં કઈ સારો પ્રસંગ હોય, દીકરીઓ તો પહેલા આવી જાય, દીકરીઓથી તો પ્રસંગ લાગે, તમે નથી જવાના. અને મનમાં થયું કે અરે પિતાને ત્યાં છે, કદાચ ભૂલી ગયા હશે કહેવાનું. મહાદેવજી પાસે આવ્યા ને કહેવા લાગ્યા, પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ છે, આપણે જવું જોઈએ. મહાદેવજીએ કહ્યું કે મારું અપમાન કરવા માટે તમારા પિતા યજ્ઞ કરી રહ્યા છે. અરે ના, જોને આપણને આમંત્રણ પણ નથી આપ્યું. અરે આટલી જગ્યા આમંત્રણની જરૂર થોડી હોય. પિતાને ત્યાં, ગુરુને ત્યાં, સુરતને ત્યાં સમાચાર મળે ને પહોંચી જવાનું હોય. ન જાઓ તો સારું, એ તો તમને પણ દુઃખ થશે. માન્યાની નંદીને સાથે મોકલ્યા છે અને દક્ષના યજ્ઞમાં સતી મહારાણી પ્રવેશ કરે છે. અને જ્યાં જુએ ચારે બાજુ સ્વાહા સ્વાહાના ધ્વનિઓ થઈ રહ્યા છે. થયું કે મને જોઈને પિતા પ્રસન્ન થઈ જશે, મને જોઈને મા પ્રસન્ન થઈ જશે. પિતાએ જોયું ને મુખ મરોડી લીધું. માએ પણ દ્રષ્ટિ નીચી કરી લીધી. આઘાત લાગ્યો. જોયું તો યજ્ઞમાં મારા પતિનો કોઈ ભાગ નથી. અને બહુ જ એમને આત્મસંકોચ થયો કે મહાદેવજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને હું આવી. અંગૂઠાથી અગ્નિ પ્રગટ કર્યો. બળ અગ્નિમાં બળવા લાગ્યા. નંદી દોડ્યા છે. દોડતા જઈને મહાદેવજીને સમાચાર આપ્યા. સતી મહારાણીએ આત્મવિલોપન કરી તો અગ્નિમાં પોતાની જાતને સ્વાહા કરી લીધી છે. આવ્યો ક્રોધ. મહાદેવજીએ જટા ખોલી, લટકાડી, પછાડી, વીરભદ્ર પ્રગટ થયો. કહ્યો જાઓ યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. અને તાંડવ કરવા લાગ્યા મહાદેવજી. અને ગણો તૂટી પડ્યા યજ્ઞમાં. સ્વાહા બોલેની જીભ કાપી નાખે, ભોંકતા હોય એના શિરચ્છેદ કરી નાખે, હાથ કાપી નાખે. આખા યજ્ઞનો વિધ્વંસ થઈ. ચારે બાજુ હાહાકાર મચી. દક્ષનો શિરચ્છેદ કર્યો. અને વૈષ્ણવના વિરોધનો યજ્ઞ ભગવાને સફળ ન થવા દીધો. અનેક પ્રકારની કથાઓ આવે. આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. ઉત્તાનપાદ રાજા, બે પત્ની, સુરુચિ ને સુનીતિ. આધ્યાત્મિક અર્થ. દરેક જન્મ લેનારો બાળક ઉત્તાનપાદ જ હોય છે. પગ ઉપર ને માથું નીચે. જન્મ લે એટલે બે વૃત્તિ સામે આવે, નીતિનો માર્ગ અને રુચિનો માર્ગ, ઈચ્છાનો માર્ગ અને ધર્મનો માર્ગ. ઉપનિષદના શબ્દોમાં કહું તો શ્રેયનો માર્ગ અને પ્રિયનો માર્ગ. બે રાણીઓ છે. સુરુચિ માનીતી છે, સુનીતિ અમાનીતી છે. ઈચ્છાઓ જ બધાને ગમતી હોય, નિયમો કોને ગમે? અને એકવાર બંને બાળકો ઉત્તમ અને ધ્રુવ રમી રહ્યા હતા. ચાલતા ચાલતા ઉત્તમ પિતાની ગોદમાં બેસી ગયો. આની ઈચ્છા થઈ, મારો ભાઈ બેઠો છે તો હું બેસું. અને જ્યાં ગોદમાં બેસવા જાય, દોડતી સુરુચિ આવી, હાથ પકડ્યો ને ખેંચીને ફેંક્યો. અરે પિતાના ખોળામાં બેસવું છે, જા વનમાં જા, તપ કર, અને પ્રભુ પ્રસન્ન થાય ને તો માંગજે કે મારી કુખે તું જન્મ લે, તો જ પિતાના ખોળામાં બેસી શકે. રડતો રડતો આવ્યો ધ્રુવ મા પાસે. કહેવા લાગ્યો, સુરુચિ આમ કરે, આ તો સુનીતિ છે ને, ચાલ જોઈ લઉં છું કેમ તને કહી જાય. ઝઘડો કરવા ના ગઈ, સમજાવવા બેઠી. જો બેટા, ઘરમાં ક્યારે કંઈક મોટા કોઈ કહે, વિચારવું કેમ આપણને કહ્યું. અને હું તો એમ કહું બેટા, મારા કરતા પણ તારી સાચી માં સુરુચિ છે. અરે ના, એને તો એમ કહ્યું જંગલમાં જા, ભગવાનને મેળવ. હા બેટા, આજ સુધી મેં તને આમ નથી કહ્યું. આ વાક્યો તો કોઈ મહાન ગુરુ મળે ને એ જ કહે. બેટા બેસવું જ હોય તો એવા ખોળામાં ન બેસીશ જે આજે છે ને કાલે નહીં રહે. એવી ગોદ કે જ્યાંથી તને કોઈ ઊભો ન કરે. એવા ખોળામાં બેસ જે ખોળો શાશ્વત હોય. જા બેટા, વનમાં જઈને ભગવાનને પ્રાપ્ત કર. અને નાનકડા ધ્રુવજી ચાલ્યા છે. નારદજીને ચિંતા થઈ ગઈ, ક્યાંક આવેશમાં નીકળાતો નથી. પરીક્ષા કરી, અરે તું વનમાં જાય છે, ત્યાં તો ભયંકર પ્રાણીઓ હશે, પશુ હશે, તને મારી નાખશે. નિર્ધાર કર્યો છે ભગવાનને મેળવવાનો. હવે બેસીશ તો પરમ પિતાના ખોળામાં બેસીશ. નારદજીને થયું સંકલ્પ દ્રઢ છે. દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો અને કહ્યું જા મધુવનમાં જા અને ત્યાં તપ કર. યમુનાજીનો પરમ પવિત્ર કાંઠો છે, કૃપા થશે યમુનાજીની, તારા ઉપર પ્રભુની પ્રાપ્તિ થઈ જશે.
ધ્રુવ પરાશરા ભિષ્ટ દે ફળ આપનારા તો યમુનાજી છે. પ્રભુની લીલાઓ શાશ્વત છે એનું પ્રમાણ અહીંયા છે. સૃષ્ટિના સર્જનથી ચોથી પેઢી થઈ કે નહીં ધ્રુવ? જો બ્રહ્માજીથી મનુ શત્રુપા, મનુથી ઉત્તાનપાદ ધ્રુવ ચોથી જ પેઢી છે. છતાંય નારદજી એમ કેમ કહે છે કે મધુવનમાં જા, કૃષ્ણ લીલા વિહારની ભૂમિ છે, કૃષ્ણ અવતાર થયો છે જ ક્યાં? અને દ્વાદશાક્ષર મંત્રનો મંત્ર શું કહેવાય? ઓમ નમો ભગવતે વાસુદેવાય. કોનું નામ છે? કૃષ્ણ. કૃષ્ણ થયા છે હજી તો ચોથી જ પેઢી છે સૃષ્ટિ સર્જનની. પણ એટલે જ આપણે ત્યાં કલ્પ ભેદથી આ જુદી કથાઓ મનાય છે. દરેક કલ્પના દ્વાપરમાં કૃષ્ણ અવતાર થાય છે, પણ પૂર્ણ અવતાર, પૂર્ણ ભગવાન પુરુષોત્તમ એ સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રગટ થયા હતા અને એની કથા ભાગવતમાં છે. એટલા માટે અન્ય પુરાણો કરતા ભાગવતની વિશેષતા માનવામાં આવે છે. દરેક કલ્પના દ્વાપરમાં પ્રગટ થતા કૃષ્ણ એ પૂર્ણ અવતાર પુરુષોત્તમ નથી હોતા, એ કૃષ્ણ અવતાર હોય છે. એ વિષ્ણુના અવતારમાંના એક અવતાર હોય છે. અને આ સારસ્વત કલ્પના દ્વાપરમાં જે પ્રગટ થયા એ પરબ્રહ્મ, જેમાંથી બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ પ્રગટ થાય છે. આવા અનેક શાસ્ત્રોક્ત અર્થો છે. અને હવે તો મંત્ર મળ્યા, ગુરુ મળ્યા, ચાલ્યા છે વન તરફ, મધુવન તરફ, અને એક જ મંત્રનો જાપ કરતા જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો ભગવતે. ચાલ્યા છે, મધુવનમાં આવ્યા છે, એક વૃક્ષની છાંડમાં બેસી અને હવે ત્યાં જાપ કરે. અન્ન જળ છોડી દીધા, યમુનાજીના પાન કરીને રહેતા એ પણ હવે છોડ્યું, હવે હવાનું ભક્ષણ કરીને રહેતા એ પણ છોડ્યું. સર્વમાં આત્મભાવ સિદ્ધ થયો, કારણ કે એક જ આત્મા સર્વમાં વ્યાપ્ત છે. અને પોતાના શ્વાસ રોક્યા. સર્વાત્મ ભાવ હતો એટલે બધાની શ્વાસો રોકાવા લાગી. ગભરાયા ઇન્દ્ર, મારું ઇન્દ્રાસન કોઈ ન લઈ લે. દોડતા ભગવાન પાસે ગયા. ભગવાને કહ્યું કે આ તો મારો ભક્ત છે, એ કોઈ સ્વાર્થ કે પદ માટે નથી તપતો, એ તો મારા માટે તપ કરી રહ્યો છે. ધ્યાનમાં આવ્યા પરમાત્મા, રૂવાડે રૂવાડે આનંદ વ્યાપી ગયો. અંતર ધ્યાન થયા પ્રભુ. વ્યાકુળ થઈને જ્યાં નેત્રો ખોલ્યા, જે ભીતર હતા એ બહાર દેખાયા. ધ્રુવજી કંઈક બોલવા માંગે છે પણ વાણી સ્ફૂર્તિ નથી. અને ત્યારે ભગવાને પોતાના હાથનો શંખ લઈ ગાલ પર અડાડ્યો અને વાણી સ્ફુટી. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તામ સંજીવયત્ય ખિલ શક્તિધર સ્વધામના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રભુ, ગુણગાન પણ હું નથી કરતો, સ્તુતિ પણ હું નથી કરતો, આપ જ કરાવો છો. કરતું અન્યથા કરતું આપ જ છો. ભગવદીઓનો મને સંગ આપજો, જેનો સંગ કરતા કરતા હું ભવપાર ઉતરી જાઉં. જ્યારે જ્યારે ભક્તોને ભગવાન મળ્યા છે ને, ત્યારે દરેક ભક્તોએ સ્તુતિ કરતા કરતા ભગવાન પાસે ભગવદીઓનો સંગ માંગ્યો છે. કારણ કે દુર્લભ છે. સિંહ જૂથ નહીં હોય, ભગવદીનો સંગ, જેના સંગથી સંસાર આસક્તિ ઘટે અને કૃષ્ણમાં પ્રેમ વધે. માનજો, આ સાચો સત્સંગ છે. પણ જેના સંગથી મન વિચલિત થાય, વિશ્વાસ ઘટે અને સંસાર આસક્તિ વધે, એ દુસ્સંગ છે.